હેલો 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 વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો હવે આપણે સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ ના વિડીયો છે એ બધા જ મુકાઈ ગયા છે, બરાબર. અને ક્યાં તો કે ભાઈ મોસ્ટ આઈએમપી વાળા સમ્સ છે કે જે બધા જ આપણે બોર્ડમાં પૂછાઈ એવા છે એ બધા આપણે કરાવ્યા છે, બરાબર. અને એ 3 વિડીયો આવી ગયા હતા. તો હવે એના પછી હવે આ છેલ્લો વિડીયો કે ભાઈ બોર્ડની પરીક્ષામાં આપણે જાય એની પહેલા આટલું તો આપણે વાંચી લેવાનું જ. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી શું છે, પોઈન્ટ છે. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પોઈન્ટ અને સૂત્ર કે ભાઈ આખા એકાઉન્ટમાં કેટલાક સૂત્ર આવે છે ને એ બધા જ સૂત્રો આ એક જ વિડીયોમાં કવર કરવાના છે. તો પહેલેથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો તમને શું થઈ જશે કે ભાઈ આખા એકાઉન્ટનું એકવાર પાછું આખું રિવિઝન થઈ જશે અને નાના વિડીયોમાં આખું મોટું રિવિઝન. સમજાણું? તો ચાલો સૌથી પહેલા એમાં આપણને ચેપ્ટર 1 માં આપેલું છે, આપણે 11 રીતવાળા દાખલા આવે છે ને એમાં. તો કે ભાઈ 11 રીતવાળા દાખલામાં સૌથી પહેલો જ દાખલો આપણે આવે છે કયો, તો કે ભાઈ વર્ષના અંતે અથવા તો વર્ષની શરૂઆતમાં ઉપાડ કરતા હોય ત્યારે શું સૂત્ર આવે. તો જો PRN છેદમાં 100. P એટલે પ્રિન્સિપલ એટલે આપણે અમાઉન્ટ લખવી પડે, R એટલે રેટ, શેનો રેટ તો કે ભાઈ આપણને દર આપેલો હોય, અને N એટલે શેની તો કે ભાઈ મહિનાની સંખ્યા 66/12 કે પછી 78/12 વર્ષની શરૂઆતમાં મહિનાની શરૂઆતમાં કે મહિનાના અંતે ઉપાડ કરે છે. સમજાણું? એટલે આ રીતે પહેલું સૂત્ર. પછી બીજું છે અમૃતાને તેનું કમિશન આપ્યા બાદ ચોખ્ખા નફા ઉપર 10% કમિશન. આમાં કઈ રીતે યાદ રખાય? સાવ શોર્ટકટ ટ્રીક. જો શું યાદ રાખવાનું, 2 વાર કમિશન શબ્દ આવે એટલે મોટું સૂત્ર મૂકવાનું. શું? 2 વાર કમિશન શબ્દ આવે, એકવાર અહીંયા કમિશન આવ્યું, એકવાર અહીંયા કમિશન આવ્યું. 2 વાર કમિશન શબ્દ આપણને દેખાય એટલે મોટું સૂત્ર આંખ બંધ કરીને મૂકી દેવાનું. સમજાણું? ચાલો મોટું સૂત્ર શું છે તો કે ભાઈ ચોખ્ખો નફો શું ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. આ મોટું સૂત્ર છે તો મોટું સૂત્ર જ આપણે મૂકવાનું. સમજાણું? 2 વાર કમિશનનું શબ્દ લખેલો હોય ત્યારે. પછી ભાગીદારને મળતો નફો એટલે આપણને શું હોય, પેઢીનો ટોટલ નફો આપી દીધો હોય તો એમ કીધું હોય કે ત્રણેયની ફાળવણી કરી નાખો. ત્યારે સૂત્ર શું આવે તો ભાઈ આપણે વેચણી પાત્ર નફો તો આપણને આપેલો જ હોય, ગુણ્યા ભાગીદારનો જે પણ કોઈ પણ ભાગ હોય એ ગુણ્યા ભાગ કરી નાખી એટલે આપણને શું મળી જાય કે કયા ભાગીદારને કેટલો નફો મળે છે એ આપણને મળે. પછી એમાં ચોથું છે ભૂલ સુધારણા નોંધના. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલા છે, ભૂલ સુધારણા નોંધ પૂછાઈ શકે છે. તો જો ભૂલ સુધારણા નોંધમાં સૌથી પહેલા આપણને એમાં પૂછ્યું હોય કે ભાઈ સાચા પ્રમાણની બદલે ખોટા પ્રમાણમાં થઈ ગયું છે તો શું કરવાનું. તો સાચું પ્રમાણ પહેલા ડિવાઈડ કરવાના. આપણને નફો આપેલો હોય એમાં પહેલા સાચો નફો ડિવાઈડ કરવાનો સાચા પ્રમાણમાં, અને પછી ખોટા પ્રમાણમાં શું કરવાનું, ડિવાઈડ કરવાનું. પછી સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ બાદ કરવાનું. જો માઇનસમાં જવાબ આવે તો એને ઉધાર કહેવાય, પ્લસમાં જવાબ આવે તો એને જમા કહેવાય. પછી શું કરવાનું તો કે ભાઈ એની આપણે ભૂલ સુધારણા નોંધ કરવી પડે ને. કઈ રીતના કરવાની કે ભાઈ ઉધાર હોય ઈ ભાગીદારનું મૂડી ખાતું ઉધાર થાય, માઇનસમાં હોય ઈ ભાગીદારનું મૂડી ખાતું ઉધાર થાય, અને પ્લસમાં હોય એનું મૂડી ખાતું શું થાય, જમા થાય. ચાલો પછી ભૂલ સુધારણા નોંધ મૂડી પર વ્યાજ. હવે એમાં એવું લખેલું હોય મૂડી પર વ્યાજ ગણવાનું બાકી રહી ગયું ત્યારે શું કરવાનું, યાદ રાખવાનું મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજમાં બધાને બહુ ભૂલ થાય છે. મૂડી પર વ્યાજ હોય એ હંમેશા ઉપર લખવામાં આવે કારણ કે ખર્ચો છે એટલે, અને ઉપાડ પર વ્યાજ છે એ નીચે લખવામાં આવે કારણ કે એ પેઢીની આવક છે ને એટલા માટે. અને ઉપાડ પર વ્યાજમાં પેઢીની આવક હોય તો એમાં શું આવે, પેઢીમાં આવક થાય એટલે નફામાં વધારો થાય એટલે ઉપર નફામાં વધારો લખવામાં આવે, અને મૂડી પર વ્યાજમાં નીચે નફામાં ઘટાડો લખવામાં આવે. તો આ એક ભૂલ કરવાની નહીં. ચાલો એટલે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ બે વધી ગયું. હવે શરૂઆતની બાકી ઉપર આપણને વ્યાજ ગણવાનું કીધું હોય. શું કે ભાઈ એવું કીધું હોય કે ભાઈ શરૂઆતની બાકી ઉપર 6% લેખે વ્યાજ ગણો. તો શું કરવાનું હોય તો ભાઈ આપણને આખરની મૂડી તો આપેલી જ હોય, તો ઉપાડ હોય ભાગીદારનો ઉપાડ હોય, ભાગીદારનો ઉપાડ આપણે માઇનસ કર્યો હોય તો ભાગીદારનો ઉપાડ પ્લસ કરવાનો, અને નફો હોય એ શું કરી નાખવાનો, માઇનસ કરી નાખવાનો. ઉપાડ પ્લસ કરવાનો અને નફો શું કરી નાખવાનો, માઇનસ કરી નાખવાનો. તો આ 11 રીત છે. આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. તો આટલું તમને થોડીક વારમાં શીખાઈ ગયું. તો એના પછીનો હવે ચેપ્ટર છે જે પાઘડી વાળું ચેપ્ટર છે એમાં આપણે જોઈ લઈએ થોડું. તો કે ભાઈ સૌથી પહેલા પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એનો અર્થ. અને સરેરાશ નફો કેટલી રીત છે, 4 રીત. સરેરાશ નફો, ભારી સરેરાશ નફો, પછી
મૂડીકૃત નફો અને છેલ્લો કયો અધિક નફો. તો એમાં સરેરાશ નફાનું સૂત્ર શું આવે? કુલ નફો છેદમાં કુલ વર્ષો. કુલ નફો છેદમાં કુલ વર્ષો આપણને આપેલા હોય અને જ્યારે સરેરાશ નફો ગોતવાનું કીધું હોય ત્યારે પાઘડી શું આવે? પાઘડીનું સૂત્ર તો કે ભાઈ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સમજાય છે? પછી બીજું છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. શું? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. અને ભારિત સરેરાશ નફો આપેલો હોય ત્યારે પાઘડીનું સૂત્ર કે ભાઈ ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચાલો એના પછી અપેક્ષિત નફો આપણને ગોતવાનો કીધો હોય ત્યારે શું કરવાનું હોય? જ્યારે અધિક નફો ગોતવાનો કીધો હોય ત્યારે ત્રીજા સ્ટેપમાં ફરજિયાત આપણે અપેક્ષિત નફો ગોતવો પડે અને અપેક્ષિત નફાનું સૂત્ર શું આવે? કે ભાઈ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ખાસ યાદ રાખવાનું. પછી અધિક નફો તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે આપણને શું મળે? અધિક નફો મળી જાય. શું અધિક નફો કઈ રીતના ગોતવાનો? કે ભાઈ આપણને જેટલો નફો થવાનો હતો બરાબર એના કરતા કેવો થયો? વધારે થયો એટલે આપણને અધિક નફો મળે. પછી મૂડીકૃત નફો યાદ રાખવાનું. મૂડીકૃત નફામાં ઘણા બધાને ભૂલ થાય છે. શું ભૂલ થાય છે? તો કે ભાઈ જો મૂડીકૃત નફાનું સૂત્ર શું આવે? તો કે ભાઈ સરેરાશ નફો અને ભારિત સરેરાશ નફો આપણે ગોઈતો હોય એના છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા આ રીતે સૂત્ર આવે. સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. સમજાણું? અને મૂડીકૃત નફો ગોતવાનો કીધો હોય ત્યારે પાઘડીનું સૂત્ર શું આવે? ઈ ભૂલવાનું નહીં. શું? આપણે મૂડીકૃત નફો ગોઈતો હોય તો મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. શું? યાદ રાખવાનું, રોકાયેલી મૂડી. ચાલો એના પછી આપણને આપેલું છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પદ્ધતિ છે. આનો દાખલો પૂછાઈ શકે છે. શું? પાઘડી બરાબર અધિક નફો. આપણે અધિક નફો ગોઈતો હોય એટલે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. જો આમાં આપણે મૂડીકૃત નફો ગોઈતો હતો ત્યારે શું સૂત્ર હતું? તો ભાઈ સરેરાશ નફો છેદમાં ભારિત સરેરાશ નફો, સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો. અને જ્યારે અધિક નફાને મૂડીકૃત કરવાનું હોય ત્યારે શું આવે? ઉપર અધિક નફો આવે છેદમાં બેયમાં તો સરખું જ આવે છે. શું? અપેક્ષિત વળતરનો દર ટકા. સમજાણું? તો ચાલો આ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 ના મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પોઈન્ટ હતા અને સૂત્ર હતા. તમે નોટ કરી લીધા હશે એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો એટલે આપણે પરીક્ષામાં જતા પહેલા આટલું ખાલી વાંચીને જાય ને એટલે આપણને આખે આખું રિવાઇઝ થઈ જાય પાછું. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો એના પછીના ચેપ્ટર છે તો ચાલો આપણે જોઈએ એના પછીના ચેપ્ટર. તો ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 5મું અને ચેપ્ટર નંબર 4, 5, 6, 7, 8 આટલા ચેપ્ટર આપણે જોઈ લઈએ. કે 8મું નથી ને? તો આ ભાઈ 7 લગી જોઈ ભાઈ. ક્યાં હવે તમે ચિંતા કરો. ચાલો તો હવે ચેપ્ટર નંબર બાકીના છે એટલા જોઈ નાખી. ચાલો તો એમાં સૌથી પહેલા ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. હવે ભાગીદારીના પુનર્ગઠનમાં તો આપણે બે જ સૂત્ર છે. કાં તો ભાગીદારનો ત્યાગ ગોતવાનો હોય કાં તો ભાગીદારનો લાભ ગોતવાનો હોય. ચાલો તો આપણને ભાગીદારનો ત્યાગ અને ભાગીદારનો લાભ છે તો આમાં શું સૂત્ર આવે? તો ભાઈ ત્યાગ ગોતવું હોય તો સાવ સિમ્પલ સૂત્ર છે. શું? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચાલો જૂનો ભાગ ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એ જ રીતે ભાગીદારનો લાભ ગોતવો હોય તો શું કરી નાખવાનું? ચેન્જ કરી નાખવાનું. ભાગીદારનો નવો ભાગ માઇનસ ભાગીદારનો જૂનો ભાગ. ચાલો પછી જો ચેપ્ટર નંબર 5મું અને 6મું પ્રવેશ અને નિવૃત્તિમાં થોડાક એવા પોઈન્ટ છે જે તમારે શું કરવાના છે? ધ્યાનમાં રાખવાના છે. બરાબર? ચાલો સૌથી એમાં પહેલું તો ભાઈ પાકા સરવૈયામાં આપણને અનામત ભંડોળ અને એકત્રિત નફો આપેલું હોય, એકત્રિત નફો અથવા તો એકત્રિત ખોટ આપેલી હોય તો આપણે શું કરવાનું હોય? ભાગીદારો વચ્ચે વહેંચવાનું હોય. બરાબર? ભાગીદારો વચ્ચે વહેંચવાનું હોય કઈ રીતે? તો કે ભાઈ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. કઈ રીતે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાની હોય. ચાલો એના પછીનો પોઈન્ટ છે જો હજી શું છે? જૂના, જો અહીંયા લખેલું છે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. પછી જ્યારે નવો ભાગીદાર છે એ ધંધામાં પાઘડી લઈ આવે. પ્રવેશના ચેપ્ટરમાં જ્યારે નવો ભાગીદાર છે એ ધંધામાં પાઘડી લઈ આવે ત્યારે પાઘડી મળે કોને? પાઘડી તો જૂના ભાગીદારને જ મળે. પણ નવી પાઘડી હોય એ કયા પ્રમાણમાં હોય? ત્યાગના પ્રમાણમાં. યાદ રાખવાનું, નવી પાઘડી હોય અને પ્રવેશનો દાખલો હોય તો ત્યાગના પ્રમાણમાં યાદ રાખવાનું. ત્યાગના પ્રમાણમાં જ વહેંચણી કરવાની પાઘડીની. અહીં લખેલું છે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં.
પછી ત્રીજું છે જ્યારે નિવૃત્ત ભાગીદારને આપવામાં આવતી પાઘડી, જ્યારે ભાગીદાર નિવૃત્ત થતો હોય, નિવૃત્તિના ચેપ્ટરમાં ભાગીદાર નિવૃત્તનો દાખલો હોય, ત્યારે ભાગીદાર નિવૃત્ત થતો હોય ત્યારે શું કરવાનું કે ભાઈ નિવૃત્ત થતો હોય ત્યારે પાઘડી આપવાની હોય કોને, તો કે ભાઈ નિવૃત્ત ભાગીદારને. તો શું આવે, તો નિવૃત્ત ભાગીદારને પાઘડી આપે કોણ, તો કે ભાઈ બાકીના રહેતા બે ભાગીદાર હોય ઈ આપે. કયા પ્રમાણમાં, તો કે પોતપોતાના લાભના પ્રમાણમાં આપે. આમનું શું થાય, એન્ટ્રી કઈ રીતના થાય, તો કે ભાઈ જૂનો ભાગીદાર હોય ઈ એના મૂડી ખાતે ઉધાર, કારણ કે ઈ પાઘડી આપે છે, અને જેને મળતી હોય એના ભાગીદારના મૂડી ખાતે શું કરી નાખવાનું, જમા કરી નાખવાનું. મળે કોને, નિવૃત્ત થાય ઈ ભાગીદારને, તો ઈ ભાગીદારના મૂડી ખાતે જમા. જો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા. આ રીતે થોડાક આવા કન્ડિશન હોય ઈ યાદ રાખવાની, એટલે આપણો દાખલો ગણવામાં સાવ એટલે સાવ સરળતા થઈ જાય. સમજાણું? અને હવે ચાલો તો ચેપ્ટર નંબર 7મું છે, કયું છે જોજી, ભાગીદારી પેઢીનું વિસર્જન. સૌથી પહેલા પેલો પોઈન્ટ શું લખ્યો છે કે ભાગીદારીના વિસર્જન સમયે, પેઢીના વિસર્જન સમયે સૌપ્રથમ મિલકત અને દેવાના ખાતા બંધ થાય છે. હવે જ્યારે આપણે એવું નક્કી જ કરી લીધું કે ભાઈ આપણો ધંધો છે એ બંધ કરી દેવો છે, આપણા ધંધાને વિસર્જન કરી નાખવું છે, તો સૌથી પહેલા વિસર્જન કરી ત્યારે મિલકત અને દેવાની આપણે જે શું થાય વહેંચણી કરી અને આવક આવે એમાંથી સૌથી પહેલા જો શું થાય તો કે ભાઈ યંત્રના ખાતા બંધ થાય. એટલે કે મિલકતો આપણા ધંધામાં હોય તો મિલકતના ખાતા બંધ થાય, આપણા ધંધામાં દેવા હોય તો દેવાના ખાતા પણ શું થાય, બંધ થાય. ધારો કે આપણે યંત્ર લઈ લઈએ તો યંત્રની કેવી બાકી હોય, એ આપણી મિલકત છે એટલે યંત્રની ઉધાર બાકી હોય. બરાબર, તો યંત્રની ઉધાર બાકી હોય તો યંત્ર જમા કરવાનું અને માલ મિલકત નિકાલ ખાતે શું કરી નાખવાનું, ઉધાર કરી નાખવાનું. એટલે આમાં એમ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને યંત્ર ખાતે જમા. ઈ જ રીતે લેણદારમાં, લેણદારની કેવી બાકી હોય, આપણું દેવું છે તો લેણદારની જમા બાકી હોય, તો જમા બાકી હોય તો ખાતું બંધ થાય એટલે ઉધાર કરી નાખવાનું. તો લેણદાર ખાતે ઉધાર અને જમા શું એક જ વસ્તુ છે ભાઈ, માલ મિલકત નિકાલ ખાતું. યાદ રાખવાનું, માલ મિલકત નિકાલ ખાતું. ચાલો એના પછી જ્યારે કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે, શું જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે, હવે ધારો કે અહીંયા શું જવાબદારી સ્વીકારે ત્યારે ધારો કે એમાં એવું હતું આપણને આવતું હતું કે ભાઈ શ્રીમતીજીની લોન છે એ કોણ ચૂકવે છે, ભાગીદાર ચૂકવે છે. તો કદાચ ને આપણે પેઢીએ ચૂકવી હોત બરાબર, તો આપણા ધંધામાંથી રોકડા જાય તો આપણે જમા કરત, પણ આપણા રોકડા જાતા નથી. કોણ ચૂકવે છે, ભાગીદાર ચૂકવે છે, તો ભાગીદારના મૂડી ખાતે જમા કરી નાખવાનું. ઉધાર શું કરવાનું, એક જ વસ્તુ, માલ મિલકત નિકાલ ખાતું. જો શું લખ્યું છે, જ્યારે કોઈ પણ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે શું કરી નાખવાનું, જમા કરી નાખવાનું. ચાલો એના પછીનું શું છે કે ભાઈ પેઢીની મિલકતો વેચી અને આપણે જેટલી આવક થાય એ આવકની વહેંચણી કઈ રીતના કરવાની, તો કે ભાઈ સૌથી પહેલા એમાં વિસર્જન ખર્ચ ચૂકવાય. સૌથી પહેલા આપણે વિસર્જન ખર્ચો જેટલો થયો હોય પહેલા સૌથી પહેલા વિસર્જન ખર્ચો ચૂકવાય. એમાંથી પછી શું ચૂકવાય, તો કે ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. ત્રાહિત પક્ષના દેવા, અને આ ત્રાહિત પક્ષના દેવાની સાથે સાથે જ શું ચૂકવાય કે ભાઈ ભાગીદારની પત્નીની લોન પણ અહીંયા ચૂકવાય છે. અહીંયા સમજાણું, ત્રાહિત પક્ષના દેવાની સાથે સાથે. અને પછી ત્રીજું સ્ટેપ, તો કે ભાઈ ભાગીદારે પેઢીને કાંઈ પણ લોન આપેલી હોય તો ભાગીદારની લોન પછી ત્રીજા સ્ટેપમાં ચૂકવાય. ચોથા સ્ટેપમાં શું, તો કે ભાઈ ચાલુ ખાતા અને મૂડી ખાતામાં કાંઈ પણ બાકી હોય તો એ શું કરવાની હોય, વધારો વહેંચવાનો હોય. અને છતાં પણ જો રકમ હજી ધંધામાં વધે તો શું કરવાનું હોય, વધારો છે એ ભાગીદાર પોતપોતાના નફા નુકસાનના પ્રમાણમાં ઘરે લઈ જાય. આ રીતે આખી વસ્તુ થાય. પછી જો માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખાય, તો યાદ રાખવાનું, માલ મિલકત નિકાલ ખાતાને બીજા સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી MCQ VSQ. ચાલો માલ મિલકત નિકાલ ખાતાને બીજા સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. અને એકત્રિત નફો અથવા તો એકત્રિત ખોટ હોય ધંધામાં, એકત્રિત નફો અનામત ભંડોળ છે, કારીગર નફા ભાગ ભંડોળ છે, એ એકત્રિત નફો નથી, એને દેવું કહેવાય. કામદાર બચત ખાતા એને પણ દેવું કહેવાય. રોકાણ અનામત છે, આકસ્મિક અનામત છે, આ બધી અનામત કહેવાય, એ આપણી અનામત ભંડોળ છે. બરાબર, આ બધી અનામત ભંડોળ છે. પાઘડી, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, આ બધું એકત્રિત ખોટ છે. તો આ બધી શું કરવાનું હોય, ભાગીદાર વચ્ચે વહેંચી નાખવાનું હોય. સમજાણું?
એટલે જો ઉધાર હોય, નફો હોય તો એ જમા હોય તો એને ઉધાર કરી નાખવાનો, અને ભાગીદારના મૂડી ખાતે જમા કરી નાખવાનું. એકત્રિત ખોટ હોય તો એ ઉધાર હોય તો એને જમા કરવાનું, અને ભાગીદારના મૂડી ખાતે શું કરી નાખવાનું? ઉધાર કરી નાખવાનું. તો ચાલો હવે હજી થોડાક એકાદ બે પોઈન્ટ્સ બાકી છે એ આપણે લઈ લઈએ એટલે આપણો. અને હા, મોસ્ટ આઈએમપી હવાલા કે જે આપણે વાર્ષિક હિસાબમાં થોડાક હવાલા અટપટા લાગે છે એ પણ આપણે અત્યારે સાથે સાથે જોઈ લઈએ એટલે કોઈ પણ ને વાંધો આવે નહીં. અને આ વિડીયો છે તમારે આખે આખો છેલ્લે સુધી જોજો એટલે તમને શું થઈ જાય ભાઈ, એક્ઝામમાં સાવ સરળ ને સરળ થઈ જાય. તમારે સ્ક્રીનશોટ પાડવાનો બાકી હતો તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો. ચાલો તો ચાલો હવે એના પછી આપણે જોઈએ દાખલા નંબર થોડું હોય આ વખતે, તો આજે થિયરી જ કરવાની. ચાલો તો થિયરી આપણે જોઈ લઈએ. ચાલો તો હવે એના પછી ચેપ્ટર નંબર 4 જે પાર્ટ 2 નું છે એમાં જોઈ લઈએ કે ભાઈ નાણાકીય પત્રકના વિશ્લેષણમાં આપણે શું યાદ રાખવાનું થોડુંક ઈ. અને એના પછી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી હવાલા કે આટલા આઈએમપી હવાલા છે ગમે તે આપણે 11 માર્કનો દાખલો હોય એમાં આમાંથી એકાદો બે તો હોય ને હોય જ, 100% હોય. આમાંથી એકાદ બે તો હશે જ. સમજાણું? એટલે એની એન્ટ્રી મૂકતા તો આપણને આવડી જ જાવી જોઈએ આજે અત્યારે. ચાલો તો હવે સૌથી પહેલા હવે નાણાકીય પત્રકના વિશ્લેષણમાં તુલનાત્મક પત્રક આપણને આપેલું હોય. જો આપણને તુલનાત્મક પત્રકનો આપણને દાખલો પૂછાણો હોય ત્યારે કરવાનું શું? તો ભાઈ તુલનાત્મક પત્રકનો દાખલો પૂછાણો હોય ત્યારે આપણે નફા નુકસાન પત્રક જો પૂછાણું હોય તો આવકવેરા પહેલાનો નફો, આવકવેરા પછીનો નફો અને આવકવેરાની જોગવાઈ આ ત્રણે લખવું ફરજિયાત છે, નકર માર્ક પૂરા મળશે નહીં. સમજાણું? તો સૌથી પહેલા એમાં તુલનાત્મક પત્રકમાં હવે બે કોષ્ટક આપણે ભરવાના હોય. બે કોષ્ટક તો આપણને આપેલા હોય, એક તો ચાલુ વર્ષ અને એક ગ્યુ વર્ષ. હવે આપણે વધારો ઘટાડો રૂપિયામાં ગોતવાનું હોય અને વધારો ઘટાડો ટકામાં ગોતવાનું હોય. તો સૌથી પહેલું વધારો ઘટાડો રૂપિયામાં કેમ ગોતવું ઈ. તો ચાલુ વર્ષ આપેલું હોય તો ચાલુ વર્ષની રકમમાંથી અગાઉના વર્ષની રકમ હોય એ શું કરી નાખવાની? બાદ કરી નાખવાની. એટલે આપણને શું મળે? વધારો ઘટાડો રૂપિયામાં મળે. વધારો ઘટાડો કેમાં મળે? રૂપિયામાં મળે. અને વધારો ઘટાડો ટકામાં ગોતવાનું હોય ત્યારે શું કરવાનું? તો કે ભાઈ વધારો ઘટાડો રૂપિયામાં આપણને મળ્યું, એના ભાગાકારમાં શું કરવાનું? તો કે ભાઈ ગયા વર્ષની રકમ, ગ્યુ વર્ષ એટલે ધારો કે 15, 16 અને 16, 17 આપેલું હોય તો ચાલો 15, 16 ની રકમ હોય એ શું કરવાનું? છેદમાં ભાગાકારમાં લખવાની. એટલે આપણને વધારો ઘટાડો ટકામાં આપણને મળી જાય. તો આ બે મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું, આપણને પૂછાશે જ. સમાન માપના પત્રક હોય એમાં શું કરવાનું હોય? તો કે ભાઈ સમાન માપના પત્રકમાં શું કરવાનું હોય? જ્યારે નફા નુકસાનનું પત્રક આપેલું હોય ત્યારે સૌથી પહેલા વેચાણ લખેલું હોય 2 વર્ષનું ત્યારે ફરજિયાત વેચાણમાં 100% એટલે 100% જ આવશે. પછી એમાં પોતપોતાના વર્ષ પ્રમાણે જેટલી રકમ આપેલી હોય એ પોતપોતાની રકમ એના છેદમાં શું કરવાનું હોય? ફરજિયાત વેચાણ કરવાનું હોય જ્યારે નફા નુકસાનનું પત્રક આપેલું હોય ત્યારે. સમજાણું? ચાલો શું લખ્યું છે? જે તે રકમ આપેલી હોય એના છેદમાં વેચાણ, અને અહીંયા ગુણ્યા 100 કરો તો પણ ચાલે, અને ડાયરેક્ટ ટકાની નિશાની દબી દો તો પણ આપણો જવાબ આવી જ જાય. સમજાણું? ચલો ઈ ક્યારનું થયું? તો કે ભાઈ નફા નુકસાનનું પત્રક આપેલું હોય ત્યારે શું મળ્યું? આ કરતા આપણને વેચાણની ટકાવારી આપણને મળે જે તે વર્ષની. સમજાણું? ચલો પછી પાકું સરવૈયું આપણને આપેલું હોય ત્યારે શું કરવાનું? કે ભાઈ જે તે વર્ષની રકમ છે એ જે તે આપણને જે તે જવાબદારી છે અથવા તો જે તે મિલકતો છે એ જે તે મિલકત અથવા જે તે જવાબદારી ઉપર લખવાની, એની રકમ ઉપર લખવાની હોય. ધારો કે ચૂકવવાના બાકી ખર્ચા 5 લાખ રૂપિયા છે તો 5 લાખ ઉપર લખવાના, અને નીચે આખા ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો જે મેઇન સરવાળો આવે ને એ સરવાળો ક્યાં લખવાનો હોય? છેદમાં લખવાનો હોય. અને ગુણ્યા 100 કરો તો પણ ચાલે, અને છેદમાં ટકાવારી કરી નાખો તો પણ ચાલે. એટલે આપણને શું મળી? જો શું લખ્યું છે? જે તે રકમ આપેલી હોય એના છેદમાં કુલ સરવાળો કરો એટલે આપણને શું મળે? ટકાવારી મળે કે જે સમાન માપના પત્રકમાં ઉપયોગમાં આવે છે. સમાન માપના પત્રક પણ પૂછાઈ શકે, તુલનાત્મક પત્રક પણ પૂછાઈ શકે, એમાં ખૂટતી આવૃત્તિ વાળી પણ પૂછાઈ શકે. યાદ રાખજો, ખૂટતી આવૃત્તિ વાળી પણ પૂછાઈ શકે. ખૂટતી વિગતો આપણને આપેલી હોય આપણે પૂરી કરવાની હોય એમાં. તો ચાલો હવે આપણે ચેપ્ટર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં આપણે મોસ્ટ આઈએમપી હવાલા છે જે આપણે અત્યારે થોડાક જોઈ લઈ છીએ એટલે આપણને પરીક્ષામાં વાંધો આવે નહીં. અને હવાલા જો તમે હવાલા વગરની એન્ટ્રી કરશો તો 4 થી 5 માર્ક મળી જશે, અને ખાતા બધા પ્રોપર દોર્યા છે તો 1 માર્ક મળશે, અને થોડાક હવાલા પણ તમે કરેલા હશે તો તમે 7 થી 8 થી 9 માર્ક સુધી પહોંચી શકો છો.
સમજાણું? અને બે બાજુનો જવાબ આવી ગયો તો આપણને ખબર છે 11 માંથી 11 પૂરેપૂરા. ચાલો, તો સૌથી પહેલું છે ભાડાપટ્ટાનું મકાન. હવે ભાડાપટ્ટાનું મકાન આપેલું હોય ત્યારે આપણે શું કરી છીએ કે ભાઈ ભાડાપટ્ટાનું મકાન છે એમાં આપણને શું કરવાનું કીધું હોય? માંડી વાળેલ. હવે ધારો કે એવું કીધું હોય ભાડાપટ્ટાનું મકાન 5 વર્ષ માટે, 5 વર્ષ માટે, તો જે તે ભાડાપટ્ટાની મિલકત આપેલી હોય કે ધારો કે 60,000 રૂપિયા ભાડાપટ્ટાનું મકાન છે તો 60,000 એને ભાંગ્યા 5 કરી નાખવાના. બરાબર? 60,000 ભાંગ્યા 5 કરી નાખી એટલે આપણને 1 વર્ષનું ભાડાપટ્ટાનું મકાન આપણે જે કેટલું વાપર્યું એ આપણને મળે. એટલે 1 વર્ષની રકમ છે એ માંડી વાળેલ લખી નાખવાની અને માંડી વાળેલ માંથી જે બાદ કરી એ આપણું નુકસાન થાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી કરવાની હોય. ચલો, એના પછી ભાગીદારની લોન આપણને આપેલી હોય તો શું કરવાનું કે ભાઈ ભાગીદારની લોન આપેલી હોય ત્યારે ફરજિયાત આપણને રકમમાં આપેલું હોય તો એ પ્રમાણે ટકા લખવાના. બાકી ભાગીદારની લોન હોય એમાં કઈ ટકા આપેલા ન હોય તો કેટલા ટકા? બધાને યાદ જ હોય. ફરજિયાત 6% વ્યાજ ગણવાનું થાય. અને ભાગીદારની લોન આપેલી હોય એટલે વ્યાજ ગણવાનું ને ગણવાનું જ. ફરજિયાત આપણે વ્યાજ ગણવાનું થાય. તો જો લોન પર વ્યાજે 6% ગણી જેટલું આવે એટલી બીજી અસર ક્યાં થાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ફરજિયાત કરવી પડે. ચાલો, પછી મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. તો સૌથી પહેલા મૂડી પર વ્યાજ જોઈ લે. પણ મૂડી પર વ્યાજ કોણ કોને આપે? તો કે ભાઈ મૂડી પર વ્યાજ છે એ પેઢી ભાગીદારને આપે. તો પેઢી માટે ખર્ચો કહેવાય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવે. ભાગીદાર માટે આવક કહેવાય તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આવે. એ જ રીતે ઉપાડ પર વ્યાજ છે. ઉપાડ પર વ્યાજ કોણ કોને આપે? તો ઉપાડ પર વ્યાજ ભાગીદાર છે ઈ પેઢીને આપે. તો ભાગીદાર માટે ખર્ચો કહેવાય, પેઢી માટે આવક કહેવાય. જો પેઢી માટે આવક કહેવાય એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. અને ભાગીદાર માટે ખર્ચો કહેવાય એટલે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. ચાલો, પછી અગાઉથી ચૂકવેલા ખર્ચા. હવે આપણે કોઈ પણ ખર્ચો હોય એ આપણે અગાઉથી ચૂકવી દીધો કે ભાઈ આપણે આવતા વર્ષે ચૂકવવો પડશે નહીં તો આપણા માટે મિલકત થઈ જાય ને. તો અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય એ જે તે ખર્ચમાંથી પેલા નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાંથી માઇનસ કરી નાખવાનું અને અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય એ આપણી મિલકત કહેવાય. એટલે બીજી અસર ક્યાં આવે? મિલકત લેણા બાજુ આવે. સમજાય છે ને? ચાલો, એના પછી અગાઉથી મળેલી આવકો. હવે આપણને અગાઉથી આવક મળી ગઈ છે પણ આપણે એને કામ કરી દેવાનું બાકી છે. સમજાણું? આપણને આવક મળી ગઈ છે, કામ કરી દેવાનું બાકી છે. તો જે તે નફા નુકસાન ખાતામાં જે તે આવક હોય એ જે તે આવકમાંથી શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. અગાઉથી મળેલી આવક. સમજાણું? તો શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. અને આ આપણને અગાઉથી મળી ગઈ છે અને આપણે એને કામ કરી દેવાનું બાકી છે તો આપણી જવાબદારી બને. એટલે ક્યાં આવે? મૂડી દેવા બાજુ એન્ટ્રી કરવાની આવે. શેની? તો કે ભાઈ અગાઉથી મળેલી આવક હોય ને એની. ચાલો, એના પછી ચૂકવવાના બાકી ખર્ચા. હવે આપણા ખર્ચા છે જે ચૂકવવાના બાકી છે તો નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાં તો પેલા પ્લસ થાય. બીજી એન્ટ્રી ક્યાં થાય? તો કે ભાઈ આપણો ખર્ચો છે આપણે ચૂકવવાના બાકી છે તો આપણી જવાબદારી બને એટલે મૂડી દેવા બાજુ બીજી એન્ટ્રી આવે. ખાસ યાદ રાખવાનું. પછી જો વેચાણ છે એ નોંધવાનું બાકી રહી ગયું હોય તો શું કરવાનું? હવે આપણે ધંધામાં વેચાણ કર્યું છે પણ આપણે વેચાણ લખતા જ ભૂલાઈ ગયું તો એક તો એન્ટ્રી વેચાણમાં પ્લસ કરવાનું. બીજી એન્ટ્રી વેચાણ સાથે હંમેશા દેવાદારનો સંબંધ હોય. યાદ રાખવાનું, વેચાણ સાથે દેવાદારનો સંબંધ હોય તો વેચાણમાં પ્લસ કરો, સાથે દેવાદારમાં પણ પ્લસ કરવાનું. ચાલો, પછી શું છે? ખરીદી નોંધવાનું બાકી હોય તો હવે આપણે ખરીદી કરી હોય ખરીદી નોંધવાનું બાકી રહી તો સેમ ટુ સેમ ઓમાં શું વેચાણમાં પ્લસ કર્યું હતું આમાં ખરીદીમાં પ્લસ કરવાનું. ઓમાં લેણદારમાં પ્લસ કર્યું, સોરી ઓમાં દેવાદારમાં પ્લસ કર્યું હતું. ખરીદી સાથે કોનો સંબંધ હોય? લેણદારનો. તો લેણદારમાં પ્લસ કરવાનું. કાંઈ અઘરું નથી. આ રીતે બે એન્ટ્રી બધાની થાય. જો પછી વેચાણની નોંધ ખરીદીમાં થઈ ગઈ હોય ત્યારે તો પેલા ખોટું હોય એને રિવર્સ કરવાનું અને સાચાની એન્ટ્રી કરવાની. યાદ રાખવાનું, ખોટું હોય એને રિવર્સ કરવાનું અને સાચાની એન્ટ્રી કરવાની. ચાલો, ખોટું શું છે? તો ભાઈ વેચાણની નોંધ આપણે ખરીદીમાં ભૂલથી થઈ ગઈ છે તો ખરીદીમાં આપણે શું કર્યું હોય છે? ખરીદીમાં પ્લસ કર્યું હોય છે અને લેણદારમાં પણ પ્લસ કર્યું હોય છે. બરાબર? તો ખરીદીમાંથી માઇનસ કરી નાખવાનું અને લેણદારમાંથી પણ માઇનસ કરી નાખવાનું. અને પ્લસ કેમાં કરવાનું? તો કે ભાઈ વેચાણ હતું ને તો વેચાણમાં પ્લસ અને દેવાદારમાં પણ પ્લસ. 4 જગ્યાએ એન્ટ્રી થાય. કઈ કઈ? જો શું? સૌથી પહેલા ખરીદીમાંથી બાદ, ખરીદીમાંથી માઇનસ, લેણદાર માઇનસ, પછી વેચાણમાં પ્લસ અને દેવાદાર પણ પ્લસ. ચાલો, આવડું લખવું હોય તો ક્યાંક લખી લેજો. એના પછી ખરીદીની
ખરીદી નોંધ છે એની વેચાણમાં નોંધ થઈ ગઈ હોય તો આનાથી ઊંધું કરી નાખવાનું. ભૂલથી કેમાં થઈ ગઈ? ભૂલથી વેચાણમાં કર્યું તો વેચાણ અને દેવાદાર આ બેમાંથી બાદ કરી નાખવાનું. વેચાણમાંથી બાદ, દેવાદારમાંથી બાદ અને ખરીદીમાં પ્લસ કરી નાખવાનું. ખરીદી પ્લસ અને લેણદાર પણ પ્લસ. ચાલો, હતું ને ઈઝી? સાવ ઈઝી જ છે. આમાં એક કઈ હવાલો તમને અઘરો લાગ્યો હોય તો બોલો. એક કઈ હવાલો અઘરો નથી, બધા હવાલા સાવ સહેલા છે. બરાબર? તો તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ચાલો તો ચાલો તમે આનો સ્ક્રીનશોટ પાડી લીધો હશે તો આપણે હવે પરીક્ષા દેવા જતા પહેલા તમારે આટલું ખાલી છે, તમે આ 3 સ્ક્રીનશોટ પાડ્યા, એ 3 સ્ક્રીનશોટ પાડ્યા એનું ખાલી થોડીક માહિતી છે એ ખાલી રિવાઇઝ કરીને જાજો તો પણ આપણને ઘણું બધું હેલ્પફુલ થશે. સમજાણું? તો વિડીયો આજનો કેવો લાગ્યો? લાસ્ટ વિડીયો હતો બોર્ડની પરીક્ષા પહેલાનો. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો જોવાની મજા આવી તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રો હોય એની સાથે શેર કરજો. તમને હેલ્પફુલ થયો તો એમને પણ હેલ્પફુલ થવો જોઈએ. બરાબર? તો કાલે તમારે બધાને પરીક્ષા છે તો એના માટે બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. સારામાં સારી તૈયારી કરી હશે તો સારામાં સારું પેપર લખીને આવો એવા શું કહેવાય બેસ્ટ ઓફ લક. બરાબર? તો હવે આપણે મળીએ એક નવા લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.